નમસ્કાર દર્શક મિત્રો, વિશ્વ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર વિગતવાર। ગંભીર છે સાહેબ, અને આપ કોઈ સરકારના દબાવમાં નથી આવતા। મને જ્યાં સુધી અભ્યાસ છે સાહેબ, આપ રાષ્ટ્રપતિ, અમારા જિલ્લાના એક રાષ્ટ્રપતિ તરીકે આપ જિલ્લાનું ધ્યાન રાખતા હોય છે સાહેબ। કાયદો વ્યવસ્થા દરેક માટે સફળ હોય છે। ભૂતકાળમાં એક ઘટના ઘટિત થઈ હતી, જે જગ્યા સરકારી હોવા છતાં રજા ચિઠ્ઠી ફળવાઈ ગઈ હતી, અને વ્હાઇટ હાઉસ કરીને બહુ મોટું મકાન બની ગયું હતું સાહેબ। આપના ધ્યાનમાં આવતા આપ શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એ જગ્યા પરત મેળવી લીધી અને આરોપીને આપણે જેલ પાછળ મોકલ્યો। તો સાહેબ આ તો એના કરતાં ખૂબ ગંભીર વિષય છે। હજુ ગાંવ બસા નહીં है સાહેબ, એને उसके पहले लूटरे लूटने आई गए। आज મારી પાસે સાહેબ આ લેટર છે, 24/9 વડોદરા શહેર સેવા સદનના ટીડીઓ પરિમલ પટણી દ્વારા આપ શ્રીને એક લેટર મોકલવામાં આવે છે। એ લેટરમાં સ્પષ્ટ જણાવવામાં આવે છે કે આ જગ્યા આપની સંમતિ મળેલી નથી, એટલે આ જગ્યા મૂળ માલિક એટલે કે કલેક્ટર સાહેબ શ્રીની જગ્યા છે, જેની અમે સંમતિ લીધેલ નથી એટલે મળેલ નથી, માટે આ જગ્યા પરત સરકાર શ્રીએ પોતાના તાબા હેઠળ લઈ લેવી। આ એ લેટર લખે છે 24/9 સાહેબ। પછી ગંભીર વિષય એવો થાય છે કે કલેક્ટર સાહેબ 13/10 રોજ મામલતદાર સાહેબ શ્રીને આદેશ કરે છે કે આપણી જગ્યા છે, એનું પોઝેશન આપણો લઈ લો। હવે સાહેબ 24/9/25 13/10/25 હવે આજે એ વાતને 5મો મહિનો થાય, 3/2 એટલે આ 3 તારીખે પરિમલ પટણી કોઈના દબાવથી કે પ્રેમથી લોભ લાલચથી એ આપણા સાહેબ શ્રી કલેક્ટર સાહેબને લેટર લખે છે કે આમાં એનઓસી આપવા ભલામણ કરવામાં આવે છે। સાહેબ વિચારો કે એ જગ્યા ઓલરેડી સરકારી હતી, આજે પણ એ ત્યાં સરકારી ગૌચર બોલવામાં આવે છે। એ જગ્યા કોર્પોરેશન ત્યારે જ ફાળવી શકે જ્યારે કલેક્ટર સાહેબ એનઓસી આપે। વગર એનઓસી સૌથી પહેલા આ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોતાના બાપની મિલકત હોય એમ લાગતા વળગતા ખેડૂત જેના ભાગીદાર છે, જેણે દસ્તાવેજ કર્યો છે ધારાસભ્ય શ્રીના પરિવારવાળાઓ, એના દ્વારા એ જગ્યા ફાળવી દેવામાં આવે છે। પછી પણ ભૂલ માનતા નથી, એકની પર એક એમ કરીને વારંવાર 2 દસ્તાવેજ કરવામાં આવે છે સાહેબ, અને એની પર ગુનો 5 મહિનામાં તો નોંધાતો નથી સાહેબ। અને અમારા માનનીય આદરણીય આશીષ જોશી સાહેબ પર 5 દિવસમાં ગુનો નોંધી અને 5 દિવસમાં શંકર ભગવાનને મહાદેવને આ લેન્ડ ગ્રેબિંગની નોટિસ મોકલી આપો સાહેબ। આ કેટલા અંશે વ્યાજબી છે સાહેબ? માટે હું આપ શ્રીને સાહેબ 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું સાહેબ, કાયદો સૌના માટે અલગ છે। તો મારે બીજા અન્ય ખેડૂતોને કહેવું પડશે કે સાહેબ આપ એક કામ કરો, જે ખેડૂતોની જગ્યા રોડમાં ગઈ છે ને એ બધા ધારાસભ્યના પરિવારને મળો, ભાગીદારી કરી લો, તો તમને એનઓસી મળી જશે। કારણ કે ધારાસભ્યના પરિવાર માટે કાયદો અલગ છે સાહેબ। એક વાર્તા હતી જે હવે હકીકત સાબિત થઈ છે કે જે તે સમયે જ્યારે અંગ્રેજોનું રાજા રજવાડાઓનું રાજ હતું સાહેબ, તો એક આરોપીએ એક સ્ત્રી પર બળાત્કાર કર્યો। વારંવાર 3 વાર બળાત્કાર કર્યા પછી એ સ્ત્રી ગર્ભવતી થઈ ગઈ। જ્યારે એ ગર્ભવતી થઈ ગઈ પછી એ આરોપીની ધરપકડ કરવાના ચક્ર ગતિમાન થયા। 6 મહિના વર્ષ પછી એને બાળક આવ્યું ત્યારે જજ સાહેબને ખબર પડી કે આ જે આરોપી છે બળાત્કાર કરનાર એ ધારાસભ્યનો પુત્ર છે, એટલે જજ સાહેબે એવો ચુકાદો આપ્યો કે જે આ બાળક છે તેનો આ પિતા છે। જો આ બાળકના પિતા છે તો આ બાળકની માતા એની પત્ની છે, એટલે બાળક અને પત્નીનો કબજો એના પિતાને સોંપી દેવો, આમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે। એટલે સાહેબ એના પહેલા એને જે બળાત્કાર ગુજાર્યો એ ગુનામાં નહીં લેવાનું। આ આપ શ્રીએ એનઓસી નથી આપી, તે છતાં જગ્યા ફળવાઈ ગઈ, ત્યાર પછી એની પર દસ્તાવેજ થઈ ગયો। અને સાહેબ હવે જો એનઓસી આપવા માટે જો આપ વિચારતા હોય તો આ લોકશાહીનું ખુલ્લેઆમ હનન છે સાહેબ, ખુલ્લેઆમ પ્રજાની લાગણીઓ સાથે છેતરપિંડી છે। આજે આપ શ્રી પર લોકોને ભરોસો છે સાહેબ। જ્યારે સરકાર ચૂંટાયેલી પાકો અમારું ના સાંભળે સાહેબ, તો અમારા માટે એક જ સહારો હોય છે કલેક્ટર સાહેબ। સાહેબ મહેરબાની કરીને આ રાજકીય વગ ધરાવનાર ધારાસભ્યના પરિવારે આ કોઈ દબાણ આપ્યું છે
કે વિચારો કે જે ટીડીઓ તમને પહેલીવાર લેટર લખીને કહે છે કે આ સરકારી જગ્યા છે, આપ પરત લઈ લો અને એ જ ભલામણો મોકલે, સાહેબ એની પર આપ તપાસ બેસાડો. આની અંદર જગ્યા ફાળવનાર અધિકારીથી દસ્તાવેજ કરનાર કોઈ પણ હોય એમની પર તાત્કાલિક સાહેબ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી આપ એક્શન લો સાહેબ, એ જ અમારી નમ્ર અરજ છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.